આજે આપણે આ વિડીયોમાં ટુ બી 3નો અભ્યાસ કરીશું. ટુ બીના ભવિષ્યકાળના રૂપો શેલ બી અને વિલ બી છે. તેનો અર્થ હોઈશ એવો થાય છે, જે ભવિષ્ય દર્શાવે છે. રચના: એકવચન, બહુવચન. આઈ શેલ બી, હું હોઈશ. વી શેલ બી, અમે હોઈશું. યુ વિલ બી, તમે હશો. યુ વિલ બી, તમે હશો. હી વિલ બી, તે હશે. ધે વિલ બી, તેઓ હશે. શી વિલ બી, તેણી હશે. ઇટ વિલ બી, તે હશે. નામ. ઉદાહરણો: આઈ શેલ બી ઇન ધ ક્લાસ. હું ક્લાસમાં હોઈશ. યુ વિલ બી ધેર. તમે ત્યાં હશો. હી વિલ બી વિથ મી. તે મારી સાથે હશે. શી વિલ બી બિઝી. તેણી વ્યસ્ત હશે. વી વિલ બી હેપી. અમે ખુશ હોઈશું. માય બ્રધર વિલ બી ઇન અ હોસ્ટેલ. મારો ભાઈ હોસ્ટેલમાં હશે. દે વિલ બી ઓન ધ ગ્રાઉન્ડ. તેઓ મેદાન પર હશે. પ્રશ્નાર્થ વાક્યો. આ વાક્યોને પ્રશ્નાર્થ બનાવવા હોય તો શેલ કે વિલ વાક્યની શરૂઆતમાં એટલે કે આગળ આવી જાય છે. વિલ યુ બી ધેર? શું તમે ત્યાં હશો? યસ, આઈ વિલ બી ધેર. હા, હું ત્યાં હોઈશ. વિલ યુ બી પ્રેઝન્ટ? શું તમે હાજર હશો? યસ, આઈ વિલ બી પ્રેઝન્ટ. હા, હું હાજર હોઈશ. વિલ યુ બી ઇન ધ ક્લાસ? શું તમે ક્લાસમાં હશો? યસ, આઈ વિલ બી ઇન ધ ક્લાસ. હા, હું ક્લાસમાં હોઈશ. વિલ યુ બી રેડી? શું તમે તૈયાર હશો? યસ, આઈ વિલ બી રેડી. હા, હું તૈયાર હોઈશ. વિલ યુ બી વિથ મી? શું તમે મારી સાથે હશો? યસ, આઈ વિલ બી વિથ યુ. હા, હું તમારી સાથે હોઈશ.